એ મનપરા ગામથી બોલું છું. મનપરા ગામથી બોલો ને. હા, એટલે મારા દીકરાને હરિસામણે છે. 3 મહિનાથી મારી બેને મારા કાકાની દીકરી એ મુક્તિ નથી. મારા કાકાની દીકરી બેન થાય છે, એ જોઈને બેસી છે. તો હવે આનું મારે શું નિર્ણય લેવો? આપણે કયા ગામથી બોલો કીધું? મનપરાથી, ભચાઉ તાલુકા. ઓકે, આપણે કઈ સમાજમાંથી બોલો? કાપડી બાવાજી. કાપડી બાવાજી. હા. અને આ તમારી બેન જે છે ઈ કોણ છે? ઈ મારા કાકાની દીકરી બેન છે. ઈ શું કરે છે? ઈ વકીલ છે. ભારતીબેન નામ છે એમનું. હા. એમને સારું કામ કરાય નતા. હવે 3 મહિનાથી ઢોઈને મારા દીકરાને બેઠા છે અને મુકતાય નથી. અમે તેડવા જાવી તો મુકતા નથી. હા. હવે મને મુકતા નથી તો મારે શું કરવું? એટલે ઓમ લગ્ન કર્યા તા રૂપિયા દઈને લીધી હતી છોકરી? હા, 80,000 લીધા છે. કોને લીધા? મારા કાકાની દીકરીએ વકીલ. આ વકીલ છે ને? આ વકીલ પોતે ભારતીબેન. હા. અને એના ઘરવાળો, એની બા ની બધાનો સપોર્ટ છે. 3 મહિના મારી વહુને રાખીને બેઠા અહીંયા. 4 વાર ગઈ પણ મુકતા નથી. અમને ખોટી ધમકી દે છે મારા છોકરાને મને કે તમારી માથે કેસ કરી અને હલવાઈ દે છે. બેને એમ બોલે છે અને મારી વહુ એમ બોલે કે નારી કેન્દ્રમાં 2 માદિકાના નાખી દે ને તમારા માથે. હવે મનસુખભાઈ તો આ વકીલ છે ઈ મતલબ આ છોકરી તો વેચાતી લીધી ને લગ્ન નહીં કર્યા હોય. લવ મેરેજ કર્યા એમાં 80,000 કેટલા પૈસા દીધા? પૈસા લઈને કરાયા છે સાહેબ. આપણે પૈસા કેટલા લીધા? 80,000. 80,000. અને આ વકીલે લીધા? હા, વકીલે ભારતીબેને. આ તમારા કાકાની દીકરી થઈ? હા, મારા કાકાની દીકરી. હા. તો હવે શું કે? હવે એ મુકતા નથી. મારા દીકરાને જોતી હતી પણ મુકતા નથી. અમે 4 ધક્કા ગયા. મુકતા નથી એટલે મોકલતા નથી? હા, મોકલતા જ નથી. અમને ધક્કા ખવડાવી. હવે અમે 5 જણા તેડવા ગયા પણ મુકતા નથી. ઓકે. આ તમારો જે દીકરા અરે જે છોકરી છે એ છોકરો ક્યાં છે? એ છોકરો અમારે કને જ છે. કને એટલે આ બાજુમાં જ છે મારી. રાખો દીને. હા તો. હેલો. હા, શું એટલે તારું નામ છે? મારું નામ છે મયુર. નામ છે મયુર. મયુરભાઈ આખું નામ? મયુરભાઈ મનપરા. હા, ઓકે. હવે તારી ઘરવાળીનું નામ શું છે? મારા ઘરનાનું નામ નેહા. નેહા. હા. એટલે તમારે 2 જણા ભણે છે? હા, અમારા 2 માણસને બહુ બનતું હતું. અને મારી 9 મહિના સુધી મારી ભેગું રહ્યું. આજે અમદાવાદ મારી માસી તેડવા ગયો તો 4 વાર ધક્કા ખાધા. મને ધમકી આવે છે તું અમદાવાદમાં આવીશ તો હું તને મારી નાખ કરાવીશ. ભચાઉમાં તું રહેશો તો ભચાઉમાં ઉપડાવી દઈશ. આવી રીતના મને પ્રેશર મારે છે. બરાબર? જ્યારે ધમકી આવે નાની કેન્ટીનની અંદર તને જેલમાં નાખો રહી દઉં. કોણ ધમકી મારે? કોણ ધમકી મારે? એ મારી માસી, મારા માસા અને મારા દાદી બધા આવી રીતના મને ધમકી હલાવે. એમની આ છોકરીમાં તારી યારે વાત કરવા વકીલ આજે તારા માસી વકીલ છે ઈ વાત કરે છે કે તારી ઘરવાળી? મારી ઘરવાળીને આવી રીતના ત્યાં તેડાવીને શીખડાવે છે વકીલ મારી માસી. નહીં તો ઈ કદાચ આ પૈસા પડાવીને આ છોકરી ક્યાંક એક જગ્યાએ 2 જગ્યાએ પૈણાવીને રૂપિયા લેતા હોય નહીં. હા. અત્યારે બીજે હજી છૂટું નથી કર્યું પેલા બીજે નક્કી કરીને બેઠા. મને મારે જોતી છે. હાલ કરે મને છૂટું આપ મારે છૂટું આપવાનું આવતું જ નથી. મારે જોતી છે. મારી માસી આવી રીતના મારા ઘરના ત્યાં દઈને આવી રીતના મારે ધમકી આવે. હું ગરીબ માણસ છું. મને આવી રીતના હેરાન કરે. 4 મહિનાથી કેમથી માસી માનતા જ નતા કે મારા પગલું ભરવા મદદ જરૂર પડી. ઓકે, બરાબર. તો હવે આપણે આ જે કંઈ છે એમાં તમારા આ ઓડિયો વાયરલ કરવા માટે ફોન કર્યો છે કે શેના માટે છે? હા, વિડીયો વાયરલ જ કરવો છે. ઓકે. હવે તારા મમ્મીનું નામ શું છે? વિનુબેન રમેશભાઈ કાપડી. વિનુબેન રમેશભાઈ કાપડી. ગામ મનપરા. મનપરા. હા. તાલુકો? ભુજ. ભચાઉ. અને જિલ્લો? ભુજ. ભુજ કે કચ્છ? ભુજ. અને રહેવાનું? મનપરા. મનપરા કઈ જગ્યાએ? સરકારી દવાખાની પાછળ.
ઓકે, પછી હવે આ જે આ છોકરીનું ગોઠવું એનું નામ શું કીધું? નેહાબેન. એનું અટક શું છે? ઓકે, અને તમે કઈ સમાજમાંથી આવો છો? અમે બાવાજી, કાપડી બાવાજી. કાપડી બાવાજી. અને આ છોકરી વાળા છે એ કઈ સમાજના છે? મેઘવાળ સમાજ. મેઘવાળ? હા, દલિત. છેક. અને એ તમે તો પછી તમારી યાર દીકરી દીધી તો પછી સાધુમાં દીકરી દીધી તો પછી આ વકીલાત બેન રહ્યા એ તો પછી આ કરતા હોય, કેમ કે આ દલિતની દીકરીને સાધુમાં દીધી તો પૈસાનો વહીવટ કરતા હોય. હે અમને આવી રીતના મનસુખભાઈ આવી રીતના મને છેતાપિંડીમાં અમને કરાવ્યું છે. આ વકીલનું નામ શું કીધું? ભારતીબેન. ભારતીબેન. ઈ ભારતીબેન ક્યાં રહે છે? હા, ભારતીબેન ક્યાં રહે છે? વાણદ. અમદાવાદ. અમદાવાદ. રામદેવ પીરનો ટેકરો. ઓકે, એના મોબાઈલ નંબર અમારા મોબાઈલમાં છે. આમાં વોટ્સઅપમાં નાખી દે. પણ માણસ હું તમારા વોટ્સઅપમાં કરીને મોકલું. ઓકે, હું એને ફોન કરું છું. હા, ઓકે હાલો. જય. હાલો. હા, કોણ? ભારતીબેન બોલું. હા. ભારતીબેન, હું છે ને અહીંયાથી આપણે બોલું છું ધંધુકાથી. હા, બોલો. હવે મારે છે ને તમારા સમાચાર મળ્યા હતા કે લગ્ન માટે દીકરી ગોતી દો છો ને, એટલે મેં તમને રિંગ કરી. બરાબર છે. શું કરો છો બાબુ? નહીં, મારું પોતાનું જ ગોઠવવાનું છે. તમારું ગોઠવવાનું છે? હા. કેટલી ઉંમર છે તમારી? શું કરો છો? મારી 28 વર્ષ. 28? હા. અને શું એજ્યુકેશન? એજ્યુકેશન શું છે? શું થયું? કેટલું ભણેલા છો? હું 10 ભણેલ છું. બરાબર. હા. કોઈ નંબર કોને આપ્યો તમને મારો? આ છે ને આપણે ઓલા બીનાબેન રહ્યા ને એને કીધું કે આપણે આવા બેન છે ને ભારતીબેન, એને કે અમારા કંઈક કુટુંબના છોકરાનું ગોઠવી દીધું હતું, એટલે મને એને નંબર આપ્યા. મીના? હા. કઈ વાંધો નહીં, કેવું કઈક હશે તો હું કેવડાવીશ. આપણે શોધી આપીએ છીએ કે નથી હોતું, પણ મને દીકરાના મા બાપ ફોન કરે છે ને રેફરન્સ મોકલે છે, એને ગમતું હોય તો કરાવીએ છીએ આપણે. હા, તો એમાં ખર્ચો અંદાજે કેટલો થાય? ના, આપણે જે સામાજિક રીતે થતું હોય એકબીજાનું લેવડ દેવડ નહીં, બાકી કોઈ ખર્ચો નહીં. હા, અને અમે છે ને દેવી પૂજક છીએ, તો થાય અમારામાં? સોરી? અમે દેવી પૂજક છીએ એટલે કહું. ના ભાઈ, હા, એવું મારી પાસે નથી વાત. મારા સમાજ શું થયું? પૂરતું છે મારા સમાજ પૂરતું? મતલબ આપણે દીકરાના મને મેસેજ આવે, મા બાપ કે ભાઈ અમારા લાયક એક સરપંચ મારા સગાવાલા હોય છે બધા. હા, એ રીતના જ આપણે સક્ષમ કરાય. હું કઈ લેવડ દેવડ કરતી નથી, કેમ કે પૈસા લેતી નથી, આપણે બહારનું કઈ કામકાજ નથી. બરાબર છે એમ નહીં તો મારું તો નહીં થાય. ના, હું મારે સાધુ સમાજ પૂરતું જ કહું છું ને. તમે સાધુ સમાજ છો? હા, અમે સાધુ છીએ. હા. હવે ભારતીબેન, વાત એવી હતી કે તમે છે ને આપણે વિનુબેન રમેશભાઈ કાપડી મનફરાના ભચાઉના, હવે એમને તમે જે દલિતની દીકરીના લગ્ન કરી દીધા છે, નેહાબેન રાઠોડ, તમે 80,000 રૂપિયા એની પાસેથી લીધા હતા, અને અત્યારે એ છોકરી તમારી પાસે છે. તમે જે કહી રહ્યા છો એ જરાક એમને ફોન આપો અને પૈસા કોણ લીધા છે મને સાબિત કરી આપો. બેન, તમે જ પૈસા લીધા છે, તમારું ખુદનું નામ દે છે, અને નામ તો ઉપર તમને કહું ભાઈ, તમે લાખ રૂપિયા લીધા છે, પણ એની સાબિતી હોય ને કઈ? અરે બેન, સાબિતી એટલે એ પોતે તમારા રેકોર્ડિંગ છે, તમારું બધું પુરાવા છે, તમે પૈસા માંગો છો અને રેકોર્ડિંગ છે. હા, તો પણ એ હશે તો મારી પાસે વાત કરી લેશે, હું તમને ઓળખતી નથી ભાઈ. બેન, હવે હું તમને તો પછી તમે કહો કે અમારે સમાજ પૂરતું કરી છે. નેહાબેન જે છે એ તો દલિતની દીકરી છે. આ નેહાબેન છે, મેઘવાળની દીકરી છે બેન. હા, એ તમારા સાધુ સમાજની દીકરી છે. નેહા રહી ભાઈ, હું એડવોકેટ છું, મારા ત્યાં કોઈને કેસ આવતા હોય ને કોઈને જરૂર હોય જો એડવોકેટ છો એનો મતલબ એવો થોડો છે કે તમે એડવોકેટના નામથી આવું કરી શકો. એમ એડવોકેટ હો એટલે તમે કરી નાખો. પહેલી વસ્તુ કે તમે જે કહી રહ્યા છો એ વાત જ ખોટી છે. નહીં, તમે એડવોકેટનું સિમ્બોલ બતાવો એટલે તમારી એડવોકેટના નામથી ગમે આ ક્રાઇમનું કામ કરો તમને કાયદો ન લાગે એવું મને. મારા પર કેસ કરી નાખો વિનુબેન, હું કે ના પાડું છું, મારા પર કેસ કરી નાખો. તો તમે અમલતા નથી બેન, આમાં કેસ કરવાની તમે અત્યારે આ છોકરીઓ મારે સાંભળો બેન, આ છોકરીઓ તમે એને કા પૈસા પાછા આપી દો, પૈસા લીધા હોય ને પાછા. બેન, તમે 80,000 રૂપિયા લીધા છે.
80,000 ને હું તો કહું, તમે કહો છો કે લાખ લીધા છે તો મને તમારા રેકોર્ડિંગ છે ભાઈ, ભારતીબેન તમારા રેકોર્ડિંગ છે. તમારી પાસે રેકોર્ડિંગ છે ભાઈ, મારી પાસે તો તમારા બધા પૂરા તમે ઘી કાંઠા કોર્ટની અંદર તમે પ્રેક્ટિસ કરો છો. હા ઘી કાંઠા કોર્ટની અંદર તમે પ્રેક્ટિસ કરો છો. તમારું નામ ભારતીબેન નામ છે, તમે જૂના વાણદમાં રહ્યો છો, રામાપીરનો ટેકરો. હાલો બોલો. હા બોલો. હા, એટલે તમે ત્યાં રહ્યો છો, તમારું એડ્રેસ છે, એટલે તમે આવી રીતે વકીલ હો તો આવું છેતરપિંડી આવું કામ તમારે ન કરવું જોઈએ, કેમ કે તમારે તો કાયદાનું પાલન કરવું જોઈએ. એકદમ ખોટું કહી રહ્યા છો તમે આ વિનુબેન જો આમરો બેન ફોન કરજો. બેન મારે આ વિનુબેન ને તમે કાકા બાપાની દીકરી થાવ છો, તમે કાકા બાપાની બેન થાવ છો. મારી પાસે ઓન પેપર પુરાવા પડ્યા છે ભાઈ, હું તમને કહું અત્યારે આ નિહારે કરી અને હું તમને ઓળખતી નથી બેન. આમાં ફોનમાં તમે મને ટોર્ચર કરો છો, એ વસ્તુ રોંગ કહેવાય. બેન ટોર્ચર નથી, તમારા રેકોર્ડિંગ છે. તમે આ છોકરી પરણાવી કે નથી પરણાવી? અરે હું તમને એમ કહું અને તમે ટોર્ચર કરતા તો તમે મને શું કીધું કે હું એવું ઠેકાણું હોઈશ તો તમને ગોતી દે. હું તમારી સમાજનો છું, હું મેઘવાળનો દીકરો છું. તમે મને એવી વાત કરતા હો તો તમે એમ કઈ મને ટોર્ચર કરો? ટોર્ચર ક્યાં કરું? તમે એવા કામ કરો. બેન ને કોઈ કેસ કરી દે મારા ઉપર. બેન તમે એટલે મતલબ એવો થઈ ગયો તમે ભણેલ ગણેલ તમે બેન માનાની નો થઈ શકે. બેન માનાની નો કેસ નો કરો. આ માનાની મને પોતાને મને પોતાને તમે કહો છો હું તમને છોકરી ગોતી દે નથી, તમે માનાની કરો. કાયદાનો બેન ખોટા કાયદાના કોઈને ડર નો બતાવાય. હું તમને જાણતી નથી. ખોટા કાયદાના ડર નો બતાવાય બેન. આપણે વકીલ હોઈએ બેન, વકીલ બેન આપી રહ્યા છો. હું તમને જાણતી નથી. હું તમને બેન તમે આમાં જાણવા આ પૈસા તમે આની પાસેથી 80,000 રૂપિયા લીધા એ તો જાણો છો ને? ના, 1 રૂપિયા મેં તો લીધો નહીં તમારા રેકોર્ડિંગ છે. હા રેકોર્ડિંગ છે. આ છોકરી બેન નહીં આ નેહાના તમે દલિતની દીકરી તમે સાધુ વાળા પરણાવી છે. તમારા ડોક્યુમેન્ટ છે બેન. તમે મને ધમકી આપી ખોટા ના ખોટા કાયદાના બેન તમે કાયદાના ખોટા સત્યા ઉભા કરો માં ટોર્ચર કરી રહ્યા છો. નહીં એટલે પૈસા લઈ લો, રૂપિયા લઈ લો પછી ટોર્ચર કરવાનું. તમે રૂબરૂ મળ્યા નથી, પણ તમે આવ્યા નથી. બેન કોણ છે? જોડે પણ તમે આવ્યા નથી, તમે બોલવા વાળા કોણ ભાઈ મને? અરે બેન તમે ફોન મૂકવા દે. અરે તમે એમ તો હું નહીં કરું. ના પણ તાર ખોટી ઉપાધિ એમની ઉપાધિ ખોટી કરવાની નહીં, બરાબર? શું લેવા હું ખોટી ઉપાધિ કરું? હા હું તને એ સમજો, તારે ઉપાધિ નહીં કરવાની, ખાપીને મોજ કરવાની. તને વસ્તુ આવે તે તાર મને કહો ને કે મારી વસ્તુ આવી. શું લેવા? તું કમાવા જાય ને તો તારે તાર આખો પગાર તાર મન દઈ દેવાનો. હા બોલ શું કર? લઈ જશે તાર મન? પછી મારી મમ્મી બીમાર પડે તો એની દવા કોણ કરી દે? તાર વાત થાય છે. ના જોડે નથી પૈસા. તું મને કહે છે હું દઈશ પૈસા તાર ના બીમાર પડતા. પછી મારા મમ્મીને હાચવાનું આખો પગાર કઈ તારો મોટો નહીં થઈ જાવ એમ નહીં. પછી આમાં મમ્મી બીમાર પડે એવી રીતે હાજી માંદી જાય તો વાત દવા દેવા ને. હા તો દેવાના જ નથી તો હું દઈશ ને પગારમાંથી. પછી હાચવાના ને એને. આ તો હું નાચવીશ ને. હા તો બસ તો એટલું જોતો તો શું કામ ગાંડી કાર્ય ખોટી રીતે કરે? તો દઈશ તારો આખો પગાર આને દઈશ. હા તો પછી તો શું કામ આવડો તો આમ જ તો શું કામ કાર્ય હાથે કર. અને વચ્ચે આ બાયસાર જરૂર પડી અને ઉપાડ કપે તો મારે ઉપાડ કરવાનો. ખડા કાંટો ના કરે કે બારે જવાનું થાય કે કાંઈ વસ્તુની જરૂર પડે તો ઉપાડ કરવાનો ને પૈસાનો. ઉપાડ તો કરવાનો જ ને. હા એમ તો પછી શું વાંધો? હાલ ઘર મોજ તો બીજું શું તને દેવાનો તારા હાથમાં. હા ભલે સાહેબ ભલે ભલે સાહેબ ભલે પેલા 10,000 ને 10,000 પગાર ચાલો 10,000 રેવા દે 10,000 વાળી રેવા દે. હા 18,000 પગાર છે તારો. કેટલો? 18,000 પગાર છે તારો, રેવા દે. તમને કેરી ખબર? 18,000 પગાર એટલે શું બીજાના 6,000 તાર માન દેવાના? ના તને કેમ ખબર? 18,000 મને ખબર ના હોય. મારું દીકરું મને ખબર નથી, તને કેમ ખબર? તને તો ખબર નહીં નોકરી હું કરવા જવું પૈસા હું વાપરું, તને ક્યાં ખબર? ના મને તો બધી ખબર જ હોય. એલા તો મને માર ના કર. પણ 18,000 રૂપિયા તને કીધું કોને? આવી વળી કેવા હવામાન કરી 18,000 રૂપિયા મળીને પગાર? બોલ તું બધી વાતે બંધાણ્યા માટે ટાઈમ નહીં બરાબર, નહીં તો તું મને છૂટું દઈ દે. ના હું તને છૂટું નથી હાલવાનું તારે. ના હું તને શું કહું, મજાકની વાત નથી કરતો, બરાબર? ભલે એ તને ખબર છે, મને બધી ખબર છે, મેં તને કીધું હતું. બાકી તું મને ચોરું ના બનાવ, મેં તને કીધું ને તને ખબર છે. હવે બોલ હવે તમે એમની હવે શું કરવાનું? બોલ તારે શું કરવું? આવું તેડવા કે તું આવશો? હા તું આવશો?
તમે પપ્પા સાથે આવું હું ના ના તું કેમ બોલ તું કેમ કર હું આવું તને તેડવા 5 માણસ લઈને આવીશ. પાંચ માણસ લઈ આવું બરાબર ને હું તને કહું એમ હો તું કેમ નહીં હું લાવું મારા બોલ માણસ બરાબર હા. હું માણસ લાવું તને બરાબર ને હા. પછી આવીશ ને એ તું ખબર પેલા ડોહાનું ઉપાડી આપશે. ના એ ડોવાની પતે ના તું હું તને કહું એ કરીને બીજું કાંઈ માથાકૂટનું તારા લખાણથી મતલબ છે ને લખાણ આપી દીધ બરાબર તું મારી ના કર ઉપાડી આવીશ. હું તને શું કહું તારા લખાણથી મતલબ છે ને બરાબર ને લખાણ તને મળી જશે બીજું બોલ બરાબર ને મને લખાણ તું દેજે હું તને હાલ વાત થાય પૂરી હાલ કે દી આવો તને બોલ મને કોઈ હા ના કરી દીધું કોઈ જે તો એની માને હા ના હા કરી દીધું તો એની જવાબદારી હું લઈશ બરાબર ને બાકી તું તારી રીતે તું કરી નાખ તો મને ના કે ઉપાધિ કરો ને તું મને હે તને મને વિશ્વાસ તો આપવો જોઈએ ને કેમ હવે હું આવું કરી જ નીકળી તમારે શું કરું તો તારે શું કરું ના ના આમાં ક્યાં આમાં તને મારી નાખવાની એ કહેતું પણ આમાં તને મારીને ક્યાં બહુ સુખી થવાનું હે તને મારીને ક્યાં બહુ સુખી થાય કે મને તું મને કે હું તને મારી નાખીને હું સુખી થવાનું પૈસા નિકાલ જરૂર પડો કાલ ઉઠી મારો વસ્તાર થાય હું ખાટલામાં પડી જો સેવા કોણ કરો બધું શું હું બેઠો હોઉં ને આખો તારો આદમી તો બેઠો હોય ગાડી કમ દેવો બધું પૂરું પાડે એવો માણસ બોલ આમાં અમે કાંઈ એમ નહીં બાયલા તો થી નહીં કઈ ખડડા કઈ આદમી થી પોતાનું મકાન તો હે નહીં પાછું ભાડા મકાનમાં તો રહે એ તો વાત તારે ક્યાં ઉપાધિ કરે એ તો મને એ વસ્તુની એલર્જી છે તારે કોઈ વસ્તુ ઉપાધિ કરવાની જ નથી કે હું ભાડે રહું કે બંગલો કરું કે પોતાનું કરું બધું લઈ જાવ તારે શું ઉપાધિ મેં તને પહેલા કીધું કે મકાન લેવાનું થાય તો હું મકાન લઈશ તો શાંતિ રાખને પણ બધું ધીમે ધીમે સારું થઈ જશે તારે ક્યાં ઉપાધિ કરવાની એટલે તું મને છૂટું લઈ દે એમ હું તને ક્યાં ઘરે કે છૂટાની વાત કરી દેખ્યા તો ખાલી મને એટલે મારે તને ક્યાં છૂટું કરવું મારે તો તને રાખવું ને મારે ક્યાં છૂટું કરવું તને કે તને મારે ઉપાધિ છે મારે કે તને છૂટું કરવાનું મારે તો રાખવી છે ને તને મારે તારી જરૂર છે બોલ મારે તારી જરૂર હલો